અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। આંબાવાડીઓમાં મોર ખરી પડતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ રવિ પાક પણ જોખમમાં છે। કમોસમી વરસાદના કારણે કેરીથી લઈને શાકભાજી સુધીના પાક પર અસર થઈ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં 2 વાર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। અચાનક બદલાયેલા વાતાવરણ અને માવઠાના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ચાલુ વર્ષે આંબાવાડીઓમાં પુષ્કળ મોર આવતા બમ્પર પાકની આશા હતી, પરંતુ વરસાદ અને ઠંડા પવનને કારણે આંબા પરથી મોર અને નાની કેરીઓ ખરી પડતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। આ નુકસાનને પગલે આગામી સિઝનમાં કેરીના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે। આ વર્ષે આંબાનો પાક સારો હતો, શરૂઆતમાં લચકાલૂ મોર હતો, પણ કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ થવાથી આંબાનો પાક બધો બળી ગયો છે। અને ફરી પણ પાછું ગઈકાલે માવઠું થવાથી જે રહેલો કેલો થોડો ઘણો માલ હતો તેને પણ અસર થવાની છે। અને આંબાની ઝીણી ઝીણી સુપારી જેવી કેરી થયેલી એ પણ ગળવા માંડેલી છે। એટલે ખેડૂતને આસમાની અને સુલતાની બેવ માર પડેલો છે। માત્ર કેરી જ નહીં, પરંતુ ઘઉં, તુવેર અને વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, પરવર, કારેલા અને રીંગણના પાક પર પણ માઠી અસર પડી છે। વાદળછાયા માહોલને કારણે પાકમાં જીવાત પડવાની અને ભેજને લીધે ઉપજ ઘટવાની ભયાનક શક્યતા છે। આ માવઠાથી ઘઉંના પાકને પણ ઘણું એવું નુકસાન થયું છે। એ પોષણક્ષમ થવું જોઈએ એ પોષણક્ષમ થવાનું નથી। સાથે સાથે શાકભાજીના પાકની અંદર જે અત્યારે ફૂલ ફ્લોરિંગ સ્ટેજની અંદર છે, એટલે ફૂલ ફ્લોરિંગ સ્ટેજની અંદરથી માલ સારો નીકળે, પણ બધું ફલીકરણ જે થવું જોઈએ તે થવાનું નથી અને ફૂલ બધા નીચે ગળી જશે। એટલે શાકભાજીનું ઉત્પાદન પણ ઓછું રહેશે, વેલાવાળા પાકને ખાસ નુકસાન છે। અને આ ઓછું ઉત્પાદન આવવાથી માર્કેટની અંદર જે માલ આવશે એ ઓછો આવશે। ખેતીનો પાક જ્યારે વિકાસના મહત્વના તબક્કે છે, ત્યારે જ કુદરતી આફતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે। પિન્ટુ મોદી, GSTV, અંકલેશ્વર।